હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો આપણે અહીં પાઠની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। સૌપ્રથમ એક સુભાષિત આપેલો છે, ત્યાંથી પાઠની શરૂઆત કરીએ। છાયા મનસ્ય કુર્વંતી તિષ્ઠંતી સ્વયમાતપે ફલાન્યાપી પરાર્થાય વૃક્ષા સત્પુરુષા ઇવ। આવો સુભાષિત આપેલો છે, તેનો અર્થ એવો થાય છે કે વૃક્ષો પોતે કઠોર તડકામાં ઊભા રહે છે, પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે। છાયમ અનસ્ય કુર્વંતી એટલે બીજા લોકોને છાંયો આપે છે। તેમના માટે ફળ પણ બીજા માટે છે, તેના ફળ છે। ફળ અન્ય અપી પરાર્થમ બીજા માટે છે, પોતાના માટે નહીં। તેવી જ રીતે સારા લોકો સજ્જનો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરે છે। તેઓ જે કંઈ કમાયા છે તે બીજાઓને આપી દે છે। વૃક્ષો અને સજ્જન પુરુષો બંનેની સરખામણી કરી છે। જેવી રીતે વૃક્ષો પોતે કઠોર તડકામાં ઊભા રહીને બીજાને છાંયો આપે છે, પોતાના ફળ પણ બીજાને આપે છે, એવી રીતે સારા માણસો છે, સજ્જન માણસો, તે પોતે મુશ્કેલી સહન કરે છે અને બીજાનું કલ્યાણ કરે છે। આગળ જોઈએ, અહીંયા એક સરસ મજાનું ચિત્ર છે, જેની અંદર શાળાના બાળકો શિક્ષકશ્રી સાથે બહાર નેચરમાં પર્યાવરણની અંદર ફરવા આવ્યા છે અને સંશોધન કરવા આવ્યા છે। વિદ્યાર્થીઓ જુદી જુદી વસ્તુઓ શીખી રહ્યા છે, એવું સરસ મજાનું ચિત્ર છે, જે આપણે પાઠમાં ભણીએ। ગઈકાલની તાજગી સવાર વરસાદ પછીની એક ખુશનુમા સવાર છે, એટલે કે સવારનો સમય છે। ડૉક્ટર રઘુ અને મણિરામ કાકાને વિજ્ઞાનના શિક્ષક સુલેખાબેન દ્વારા શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા છે। વિજ્ઞાનના શિક્ષક શ્રી સુલેખાબેન છે, એમણે ડૉક્ટર રઘુને અને મણિરામ કાકાને બોલાવ્યા છે, જેથી એક રોમાંચક નેચર વોક એટલે કે કુદરતને જાણવાની યાત્રા ગોઠવી શકાય। નેચર વોક એટલે બહાર કુદરતની અંદર ચાલવું, તેને નેચર વોક કહે છે। ડૉક્ટર રઘુ નજીકની સંશોધન પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક છે। ડૉક્ટર રઘુ કોણ છે? વૈજ્ઞાનિક છે। અને મણિરામ કાકા નજીકના સમુદાયમાંના એક વડીલ વ્યક્તિ છે। મણિરામ કાકા એક વડીલ વ્યક્તિ છે। મણિરામ કાકા પક્ષીઓના અવાજની નકલ કરવામાં નિષ્ણાંત છે, એ પક્ષીઓના અવાજ કરી શકે છે તેવા છે। તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવામાં પણ પારંગત છે। તે બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને પણ ઓળખે છે, તેથી બાળકો સાથે તેઓ પણ જવાના છે। ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને નેચર વોક માટે તૈયાર થવા માટે માહિતી આપે છે કે આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરવાનો છે। આ નેચર વોકનો મુખ્ય હેતુ શું છે કે કુદરતની અંદર જે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ છે ને, એની સુંદરતા અનુભવ કરવાનો છે। વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાવા ઉત્સાહિત છે, તેઓ તેમની સાથે વાતચીત કરવા અને શીખવા માટે ઉત્સુક છે। વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આ વોક માટે શિક્ષક વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને પાણીની બોટલ સાથે રાખવાની સલાહ આપે છે। શિક્ષક શ્રી તેમને પાણીની બોટલ, નોટબુક ને બધું સાથે રાખવાનું કહે છે। ચાલતા ચાલતા તેઓ તેમની આસપાસની વનસ્પતિ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કરે છે। અહીંયા વિદ્યાર્થીઓ ડૉક્ટર રઘુ સાથે છે, એ નિરીક્ષણ કરી રહ્યા છે। ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને બગીચામાં આવતી વિવિધ પ્રકારની ગંધની નોંધ લેવાની સલાહ આપે છે અને તમામ સજીવોને આદર કરી તેમને ખલેલ પહોંચાડ્યા વિના તેમનું અવલોકન કરવા ભાર મૂકે છે। ડૉક્ટર રઘુ છે એ બગીચાની અંદર વિવિધ પ્રકારના ફૂલ છે, એની ગંધ કેવી આવે છે તે સૂંઘવાનો પ્રયત્ન કરવાનું કહે છે, તથા તમામ સજીવોનો આદર કરી એટલે કે એમને હેરાન કર્યા વગર, ખલેલ પહોંચાડ્યા વિના તેનું અવલોકન કરવાનું કહે છે, એટલે એને જોવાનું કહે છે। મણિરામ કાકા વિદ્યાર્થીઓને માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કરવાનું જ નહીં, પરંતુ જુદા જુદા અવાજને પણ ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે। મણિરામ કાકા એમ કહે છે કે તમારે ખાલી અવલોકન નથી કરવાનું, તમારી આજુબાજુ આવી રહેલા અવાજ છે એને ધ્યાનપૂર્વક સાંભળવાના છે। વિદ્યાર્થીઓ છોડ, શૂપ અને મોટા વૃક્ષો સહિતની વિવિધ વનસ્પતિ જુએ છે। છોડ એટલે નાના અમથા વૃક્ષો હોય એને છોડ કહેવાય, મોટો વૃક્ષ હોય એને વૃક્ષ કહેવાય। છોડ અને વૃક્ષ વચ્ચેની જે પ્રજાતિ છે,
જે વૃક્ષો છે જે બહુ મોટા પણ નથી અને બહુ નાના પણ નથી, એને ક્ષુપ કહેવાય છે. સહિતની વિવિધ વનસ્પતિ જુએ છે. તેઓ વૃક્ષોની ડાળીઓ પર બેઠેલા વિવિધ પક્ષીઓ જુએ છે. એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જતા પતંગિયા જુએ છે અને એક ઝાડથી બીજા ઝાડ પર કૂદતા વાંદરાઓનું અવલોકન કરે છે. બાળકો શું જુએ છે? આ પતંગિયાઓ જુએ છે, પક્ષીઓ જુએ છે, વાંદરાઓનું અવલોકન કરે છે. તેઓ તેના અવલોકનો તેની નોટબુકમાં નોંધે છે અને પછી તે બધું તેઓ નોટબુકમાં નોંધ કરી રહ્યા છે. ડૉક્ટર રઘુ અને મણિરામ કાકા તેની સાથે ચર્ચા કરે છે. ડૉક્ટર રઘુ અને મણિરામ કાકા એની સાથે વાતો કરતા કરતા બધું શીખવે છે. વિદ્યાર્થીઓને પક્ષીઓનો કલરવ સંભળાય છે. ડૉક્ટર રઘુએ તેમને માહિતી આપી કે દરેક પક્ષીનો એક અનન્ય અવાજ ટહુકો હોય છે. ડૉક્ટર રઘુ છે એમને માહિતી આપે છે કે દરેક પક્ષીઓનો એક અનન્ય અવાજ એટલે કે ટહુકો હોય છે. પ્રકૃતિમાં વિવિધતાનું આ ઉદાહરણ કરે છે. પ્રકૃતિની અંદર વિવિધતા હોય છે. દરેક પક્ષી છે એને અનન્ય ટહુકો, અનન્ય એટલે અલગ, પોતાનો અલગ અવાજ હોય છે. તમે ઘણીવાર પક્ષીઓના અવાજ પરથી પણ પક્ષીઓને ઓળખી શકતા હો છો. મણિરામ કાકાને કેટલાક પક્ષીઓના અવાજની નકલ કરવા માટે વિનંતી કરે છે. ડૉક્ટર રઘુ છે એમ મણિરામ કાકાને વિવિધ પક્ષીઓના અવાજ કાઢવાનું કહે છે અને વિદ્યાર્થીઓ પણ તેમની સાથે પક્ષીઓના અવાજની નકલ કરવાનું શરૂ કરે છે. શું તમે ક્યારેય તમારી આસપાસ વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓનું અવલોકન કર્યું છે? તમારા અવલોકન તમારા મિત્ર અને શિક્ષકને જણાવો અને તેની ચર્ચા કરવાની છે. તમારે તમારી આસપાસ જે વનસ્પતિ અને પ્રાણીઓ છે એનું અવલોકન કરવાનું છે અને તમારા મિત્ર સાથે શેર કરવાનું છે. હું અહીંયા કેટલાક પક્ષીઓના અવાજ તમને સંભળાવી રહ્યો છું. તમે પણ એ પક્ષીઓના અવાજ સાંભળશો. આ કયા પક્ષીનો અવાજ છે? હવે બીજા પક્ષીનો અવાજ સંભળાવું છું. તો આવી રીતે બધા વિદ્યાર્થીઓ છે એ વિવિધ પક્ષીઓના અવાજ જંગલમાંથી સાંભળવાનો પ્રયત્ન કરે છે અને મણિરામ કાકા પાસેથી પણ પક્ષીઓના વિવિધ અવાજ સાંભળે છે. હવે 2.1 જોઈએ. આપણી આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા. પ્રવૃત્તિ નંબર 2.1. ચાલો જાણકારી મેળવીએ અને નોંધ કરીએ. પહેલું છે, તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરવાનું છે. તમારા શિક્ષકશ્રી તમને આ આયોજન કરાવશે. નેચર વોક દરમિયાન વિવિધ વનસ્પતિ, જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનું અવલોકન કરવાનું છે. આ ઉપરાંત હવામાનની પરિસ્થિતિઓની પણ નોંધ કરવાની છે કે ગરમ છે કે ઠંડુ છે કે પવનવાળું છે કે અન્ય કોઈ. તમારે આ નેચર વોક દરમિયાન જુદી જુદી વનસ્પતિઓ જેમાં તમે શું શું જોયું, કયા જીવજંતુ જોયા, કયા પક્ષીઓ જોયા, એનું અવલોકન કરવાનું છે. તેના અવાજનું અવલોકન કરવાનું છે. આ ઉપરાંત હવામાન એટલે કે વેધર કેવું છે તેની પણ નોંધ કરવાની છે. ગરમ છે કે ઠંડુ છે કે પવનવાળું છે, તડકો છે, છાંયો છે, તમે લખી શકો છો. આગળ જોઈએ, તમે વિવિધ પ્રકારના ખરી પડેલા પર્ણો અથવા પુષ્પો એકત્રિત કરી તેની સંગ્રહ પોથી પણ બનાવી શકો છો. સ્ક્રેપ બુક કહી શકાય તેને. આ રીતનો તમારે પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં વનસ્પતિ અને પ્રાણીઓને ખલેલ પહોંચાડતા નથી તેની પણ ખાતરી કરવાની છે અને પર્ણો અને પુષ્પોને તોડવાના નથી. આવી રીતે તમારે નેચર વોક કરવાનું છે. તમારી આજુબાજુ જો કોઈ નાનકડું જંગલ હોય તો તેની અંદર પણ તમે સંપૂર્ણ સજ્જ થઈને તૈયારી સાથે તમારા શિક્ષક સાથે જઈ શકો છો. વિવિધ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ, પુષ્પના લક્ષણો અને અન્ય કોઈ રસપ્રદ બાબત વિશે તમે કરેલા અવલોકનની નોંધ કરો. કોષ્ટક 2.1માં લખવાનું છે. તમારા માટે આકૃતિ 2.1માં કેટલાક ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે અહીંયા ઘાસ છે, અહીંયા તુલસીના પાન છે અને અહીંયા જાસૂદ છે. જે અલગ અલગ તમે આ બધું તમારી શાળામાં લગભગ બહાર બગીચામાં જોઈ શકતા હોય છો. હવે આપણી આસપાસની વિવિધ વનસ્પતિના અવલોકન. વનસ્પતિનું નામ છે સામાન્ય ઘાસ. તેનું પ્રકાંડ કેવું હોય? નરમ અને પાતળું હોય છે. પાંદડાનો આકાર કેવો? પ્રકાંડ વિવિધ સ્થાનેથી એકાંતરે એકાંકી પર્ણ વિકસે છે. એના પુષ્પ કેવા હોય છે? તો એને પુષ્પ હોતા નથી. અન્ય કોઈ પણ અવલોકન લક્ષણ તો લીલા પર્ણ હોય છે. એવી રીતે આપણે તુલસીનું જોઈએ. સખત અને પાતળું પ્રકાંડ હોય છે.
જોડીમાં અને એકબીજાની વિરુદ્ધ દિશામાં પાન હોય છે. ગુલાબી અથવા જાંબલી એને ફૂલ આવતા હોય છે. પવિત્ર મનાતો એક ઔષધીય છોડ છે. પછી જાસૂદ જોઈએ, જેનું પ્રકાંડ થોડું સખત હોય છે. દરેક પર્ણ એકાંતરે ગોઠવાયેલા હોય છે. સુંદર પુષ્પ હોય છે. જાસૂદના રંગ અલગ અલગ જોઈ શકો છો. ખરબચડી સપાટીવાળા પર્ણો અને દાંતાવાળી પર્ણકનારી હોય છે. ચોથું છે લીમડો. સખત અને જાડું તેનું પ્રકાંડ હોય છે. સંયુક્ત પર્ણ અને ખાંચાવાળી પર્ણકનારી હોય છે. નાના ઉભયલિંગી અને ગુચ્છમાં પુષ્પ હોય છે. લીસી સપાટીવાળા પર્ણ હોય છે. હવે અન્ય તમારે બીજું કંઈ જોયું હોય તે તમારે આગળ અહીંયા લખવાનું છે. તો હું કેટલીક વનસ્પતિ વિશે લખું છું. ધતુરો, આસોપાલવ, કુંવારપાઠું એના વિશે મેં લખ્યું છે. તમે જોયેલી વનસ્પતિ બીજી કોઈ પણ વનસ્પતિ વિશે લખી શકો છો. તેના પ્રકાંડ વિશે લખવાનું છે. પ્રકાંડ એટલે એની ડાળીઓ. એના પર્ણ વિશે લખવાનું છે. એના પુષ્પ વિશે અને બીજું કોઈ લક્ષણ હોય તો અહીંયા લખવાનું છે. આવી રીતે તમે આગળનો કોષ્ટક પૂર્ણ કરી શકો છો. તમે અવલોકન કરેલ વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ એટલે સામ્યતાઓ જોવા મળી અને કઈ કઈ ભિન્નતાઓ જોવા મળી, કયો તફાવત જોવા મળ્યો અને કઈ સમાનતા જોવા મળી તે લખવાનું છે. તમે અવલોકન કર્યું હશે કે વનસ્પતિના લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે લાંબા ટૂંકા, સખત નરમ પ્રકાંડ. દરેકના પ્રકાંડ કોકના લાંબા હોય, ટૂંકા હોય, સખત હોય, નરમ હોય. વિવિધ આકારના પર્ણ પણ દરેક વનસ્પતિના અલગ અલગ હોય છે. પુષ્પના રંગ પણ અલગ અલગ હોય છે. એના આકાર પણ અલગ હોય છે. એની સુગંધ પણ અલગ હોય છે. આવી તમે ભિન્નતાઓ જોઈ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 2 નો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો